સુરત શહેરમાં કમોસમી વરસાદના લીધે રોગચાળોમાં વધારો નોંધાયો છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના છે। દર્દીઓની લાઈન જોવા મળી રહી છે। ખાસ કરીને ઝાડા ઉલટી તાવ જેવા કેસમાં વધારો નોંધાયો છે। ત્યારે પાંડેસરાના અલગ અલગ વિસ્તારો હોય કે સાથોસાથ ડિંડોલી, લિંબાયત, સચિન સહિતના વિસ્તારોમાં જે છે રોગચાળોમાં જે છે વધારો નોંધાયો છે। સિવિલ હોસ્પિટલ હોય કે મનપાની સિનિયર હોસ્પિટલ હોય આ જ રીતના દર્દીનો ઘસારો જોવા મળી રહ્યો છે। क्या हुआ है आपको? ठंडी बुखार, पेट में दर्द है और चक्कर जैसे आते हैं। कितने दिन से हो रहा है? 5वां दिन है। બિલકુલથી જે રીતના એક અઠવાડિયાથી જે રીતના માવઠાની અસર શહેરમાં જોવા મળી રહી છે, વાતાવરણમાં પલટો નોંધાયો છે। ચોમાસું જે છે ત્યારબાદ જે છે શિયાળાની શરૂઆત થતાં, પરંતુ તેની વચ્ચે જે રીતના જે છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના લઈને ખેડૂતોના પાકને તો નુકસાન થયું છે, પરંતુ શહેરીજનોના જે સ્વાસ્થ્ય માટે પણ આ માવઠો જે છે ક્યાંક જે છે હાનિકારક કહી શકાય છે। કારણ આ રીતના રોગચાળો ફાટી નીકળ્યો હોય તે રીતના દ્રશ્ય જે છે અહીં જોવા મળી રહ્યા છે। અત્યારે મોસ્ટ ઓફ પેશન્ટ છે બધા શરદી, ખાંસી, ઉધરસની ફરિયાદ લઈને આવી રહ્યા છે। જો વરસાદના કારણે પાણીનો ભરાવો રહ્યો અને ફરીથી મચ્છર થયા તો ફરીથી ડેન્ગ્યુ, મેલેરિયાના કેસીસ વધી શકે છે।